ખાસ કરીને રાજકોટની આ રણબંકાઓની જે ભૂમિ છે ત્યાંથી અમે રણકાર કરી રહ્યા છીએ કે તમે જોઈ શકો છો મોટી પ્રમાણમાં એ અત્યારે ક્ષત્રિય સમાજના અને એની સાથે સાથે 18 વર્ણના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। અમે આ માધ્યમથી એ સરકારને મેસેજ પહોંચાડીએ છીએ કે આ રેલી નથી, આ રેલી નથી, આ રેલો છે અને આ પરસોત્તમ રૂપાલાના તળિયે એટલે કે પગ નીચે આવેલો આ રેલો છે અને આ રેલો એ ફક્ત પરસોત્તમ રૂપાલાને નહીં પરંતુ પૂરી ભારતીય જનતા પાર્ટીને લઈને ડૂબશે। એટલે રાજકોટની આ જે રણબંકાની ભૂમિ છે ત્યાંથી અમે આગાજ કરીએ છીએ કે અમે પણ એ લડી લેવાના મૂડમાં છીએ અને કહેવાય ને કે ભાઈ હાવજ બગડે ને તો જંગલ થતડે, હાવજ બગડે તો જંગલ થતડે, બાપુ બગડે ને તો 52 ગામ થતડે, એના જેવું છે આ। એટલે અત્યારે બાપુ બગડ્યા છે અને તમે જોયું હશે કે જામનગરની અંદર કે અન્ય જે બીજા શહેરોમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીને જે રીતે જાકારો મળી રહ્યો છે તો આવનાર સમયમાં હજી તો આ પિક્ચર છે, ટ્રેલર તો હજી ઘણું બધું બાકી છે। એટલે આ જે હજી ટ્રેલર જોઈ રહ્યા છે ત્યાં સાંજમાં સમજી જાય તો સારું, બાકી ભાનમાં લાવતા એક ક્ષત્રિય સમાજ જે રીતે અમારા કરણી સેનાના અધ્યક્ષ એવા આદરણીય મકરાણા સાહેબની જે રીતે કહી શકાય કે આતંકવાદીની જે અટકાયત કરવામાં આવી છે ત્યારે તેની સાથે સાથે અમારા ગુજરાતના કરણી સેનાના અધ્યક્ષ એવા વીરભદ્રસિંહની પણ અટકાયત કરવામાં આવી છે। આને ઘટનાને અમે સખત અને કડક શબ્દમાં વખોડીએ છીએ। આ ખૂબ નિંદનીય બાબત છે। જ્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ જોહર કરવા જતી હોય ત્યારે એમને મનાવવા માટે, એમને સમજાવવા માટે એ જ્યારે જઈ રહ્યા હતા, એમને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે સરકારના ઇશારે પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી છે। ત્યારે અમે કહીએ છીએ કે ભાઈ આગળના દિવસોમાં યાદ રાખજો કે ક્ષત્રિય સમાજને જો જેલ ભરો આંદોલન કરવું પડે તો અમે જેલ ભરો આંદોલન પણ કરીશું। ફક્ત ગુજરાતની નહીં પૂરા ભારતની એ જેલ ટૂંકી પડી જશે। એટલે આ રીતે ખોટું અટકાયત કરવાનું, ખોટું પોલીસને આગળ ધરી હેરાન પરેશાન કરવાનું અને ઉશ્કેરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ અમે ભારતીય જનતા પાર્ટીને કહીએ છીએ કે આ બધું બંધ કરો।